વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે રધવાણા શંકરાચાર્યના મહાદેવના મંદિરે. આ છે મહાદેવનું મંદિર ના આ છે લોકેશન. તો ચલો અંદર દર્શન કરવા. અને આ આવેલું મંદિર છે રધવાણા ચોકડીથી માત્ર 1 કિલોમીટર ટોલ પ્લાઝાની સામે. આ સામે છે ટોલ પ્લાઝા ને આ છે મંદિર. તો ચલો અંદર દર્શન કરવા. આ છે મહાદેવનું મંદિર અને એની બાજુમાં આવેલું છે ત્રિપુરી ચુંદરી માતાજીનું મંદિર. તો ચલો પેલા મહાદેવના દર્શન કરી પછી આવીએ ત્રિપુરી ચુંદરી માતાજીના મંદિરે. આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર ને આ છે લોકેશન મસ્ત મંદિરનું અહીં. અને સામે દેખાય છે ટોલ પ્લાઝા. આ ત્રિપુરી ચુંદરી માતાજીનું મંદિર અને એની સામે છે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો ચલો અંદર દર્શન કરવા જઈશું. તો મહાશિવરાત્રીના દિવસે મોટો મહામેળો ભરાય છે અને દર શ્રાવણના સોમવારે એ ઘડી જમણવાર એવું હોય છે. તો તમે આયા હોય તો કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ જરૂર લખજો. તો આ છે ત્રિપુરી ચુંદરી માતાજીનું મંદિર. એ ઘડી સોમનાથ મહાદેવ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મૂર્તિની સ્થાપના છે. તો અલગ અલગ મહાદેવનું મંદિરમાં આપણે તમને દર્શન કરાવીશું. આ છે સોમનાથ મહાદેવનું શિવલિંગ. આ છે મલ્લિકાર્જુન મહાદેવનું શિવલિંગ. મહાકાલેશ્વર મહાદેવનું શિવલિંગ. આ છે મમલેશ્વર મહાદેવ શિવલિંગ. આ છે વેદનાથ મહાદેવનું શિવલિંગ. બધા જ અલગ અલગ મહાદેવનું શિવલિંગ એ ઘડી આવેલું છે. આ ભીમશંકર મહાદેવનું શિવલિંગ છે. શ્રી રણછોડરાયનું મૂર્તિ છે. રામેશ્વર મહાદેવનું શિવલિંગ. આ છે નાગેશ્વર મહાદેવનું શિવલિંગ. આ વિશ્વેશ્વર મહાદેવનું શિવલિંગ. આ છે ત્રંબકેશ્વર મહાદેવનું શિવલિંગ. આ છે કેદારનાથ મહાદેવનું શિવલિંગ. જુનેશ્વર મહાદેવનું શિવલિંગ. તો મિત્રો અહીંયા બધા જ અલગ અલગ મહાદેવનું શિવલિંગ આવેલું છે. આ છે હનુમાનજીની મૂર્તિ. આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર. તો ચલો અંદર દર્શન કરવા. લોકેશન અને વ્યૂ તો એકદમ મસ્ત છે. અને આ છે ગોમતી. અહીંયા નાના નાના કાચબ બી જોવા મળશે. મિત્રો આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર. મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છે. તો મળીએ પછીના વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ. આ છે ટોલ પ્લાઝા, ખેડા ટોલ પ્લાઝા. અને આ છે શંકરાચાર્ય મહાદેવનું મંદિર.